आइए हमारे बीच मैं चाहूंगा युवा दोस्तों से प्रार्थना करता हूं कृपया जगह बनाए रखें ताकि हमारे जो महानुभाव यहां उपस्थित हुए हैं वो आराम से यहां से विदाई ले सके। हमारे बीच उपस्थित आदरणीय नितिन भाई पटेल साहब मालधारी समाज की ओर से जिनका स्वागत अभिनंदन हुआ। पूरे गुजरात में राजकीय गवान के रूप में जिनका विशेष योगदान रहा है। અને અહીંયા મારી ખાસ વિનંતી છે કે નીતિનભાઈ પટેલ સાહેબ અને ગણેશ પવાજી સ્ટેજ પર પધારે એવી નમ્ર વિનંતી છે। ઓકે, થેન્ક યુ વેરી મચ। તો આવી જ રીતે અમારા વિહોતર સમાજને માલધારી યુવા સંગઠન દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ અને આ બ્લડ ડોનેટ કેમ્પનું જે આયોજન થઈ ગયું તો એ બદલ આવો જ સાથ સહકાર અમારા ક્રિકેટ ટુર્નામેન્ટને આપતા રહેશો એવી સમસ્ત અમારા આયોજિત કેમ્પની તમને વિનંતી છે। ભાઈઓ, આપણી વચ્ચે કાયદા મંત્રી ગુજરાત સરકારના પ્રદીપસિંહ જાડેજા સાહેબ અહીંયા ઉપસ્થિત છે, તો આપણે બધા સૌ સ્ટેજ પાસે જઈએ। અહીંયા બોલાવના બાપુ, અહીંયા આવજો, બાપુને બોલાવો અહીંયા। हेलो बापू ने हमारी नम्र विनंती है हमारा स्टेज ने पावन करो। મિત્રો, આપણી વચ્ચે એક એવા મંત્રીશ્રી ઉપસ્થિત છે કે જેમને કદાચ કોઈએ પણ કામ સોંપ્યું હોય ને તો કામ કર્યા પછી એમનો અચૂક ફોન આવ્યો કે ભાઈ તારું કામ થઈ ગયું છે। આપણે સૌ એમને જોરદાર તાળીઓથી વધાવીએ। समग्र मालधारी समाज द्वारा आदरणीय प्रदीपसिंह जाडेजा साहेब नो આપણે ભાવથી શોલ અર્પિત કરી ભાગરી પહેરાવીને તેમનું સ્વાગત સન્માન કરીશું। ત્યારે માલધારી સમાજ વતી એટલું જરૂર કહેવાનું મન થાય कि हम मालधारी समाज वाले अलग ही पहचान लिए जाते हैं। हम मालधारी समाज वाले, मारी बात में कई तथ्य लागे तो ताली वगाड़जो कि हम मालधारी समाज वाले अलग ही पहचान लिए जाते हैं, जैसे कि गुलाब फूलों में पहचान लिया जाता है। हम मालधारी समाज वाले अलग ही पहचान लिए जाते हैं, जैसे गुलाब फूलों में पहचान लिया जाता है। यहाँ तीर भी पड़ता है तो दिल में छुपा लेते हैं, जहां से आंखों पर ये मेहमान लिए जाते हैं। મિત્રો, રબારી સમાજ માટે જેને વિશેષ લાગણી છે અને કદાચ સમાજના કોઈ પણ કાર્યક્રમમાં આપણા પ્રદીપસિંહ બાપુ હંમેશા ઉપસ્થિત હોય છે, તો મિત્રો ભાઈ શ્રી જયંતિભાઈ દેસાઈ લંડન અને મોતી હોતી બે જણા આદરણીય શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબનું સન્માન કરશે। આજે રબારીઓએ ધોળા કુવાના પેલા ભાઈનો કુવાની વાત કરી હતી, આજે રબારીઓએ લોહીનો દરિયો આપી દીધો છે, દરિયો આપી દીધો છે। और ये रबारी का रॉयल खून कहा जाता है, ये रबारियों का रॉयल खून कहा जाता है, ये रबारियों का रॉयल खून कहा जाता है। किसी को जरूरत हो 2 बोतल की, हमारा तो 1 बोतल ही काफी कहा जाता है। वाह भाई वाह। आदरणीय अपना आयोजक श्री रमेश भाई पण प्रदीपसिंह जाडेजा साहेब नु सम्मान करशे અને પછી આપણે વિનંતી કરીશું પ્રદીપસિંહ જાડેજા સાહેબને કે આપણને સૌને 2 શબ્દો કહે, કારણ કે સંગીનોं के दल पर भारत की आजादी चलती है, संगीनों के दल पर भारत की आजादी चलती है। इतिहास वहां चल देता है जहां से मेरे रबारियों की जवानी चली जाती है। आदरणीय श्री प्रदीपसिंह जाडेजा साहेब, આજના નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ અને બ્લડ ડોનેશન કેમ્પના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ડૉક્ટર સંજયભાઈ, રમેશભાઈ, ભાઈશ્રી મોતીભાઈ, સૌ આગેવાનો, આજના પ્રસંગે સમાજ સેવાનું ઉત્તમ કામ એટલે રક્તદાન અને રક્તદાનની અંદર માલધારી સમાજ દ્વારા 500 કરતા વધારે બોટલનું રક્તદાન કરીને એક નવો વિક્રમ સર્જ્યો છે, એ બદલ
હું સૌને હૃદયપૂર્વકના હાર્દિક અભિનંદન આપું છું। ફરી એકવાર આ કાર્યક્રમની અંદર મને પણ સહભાગી થવાની તક મળી। આપ સૌએ મારું સ્વાગત કર્યું। સૌનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય। ધન્યવાદ। આદરણીય જાડેજા સાહેબ માટે, બાપુ માટે અમારી ઈચ્છા છે કે એક મુખડું જ્યારે અહીંયા મહેમાન તરીકે અમારા સ્ટેજ પર પધાર્યા છો, 2 મિનિટ સાહેબ તમને ગમશે એવો અમને વિશ્વાસ છે। खास प्रदीप जी की मेहमान नवाजी में ये 2 लाइन मैं आपको डेडिकेट करना चाहूंगा। મિત્રો, સિવિલ હોસ્પિટલની સામે જેણે સમાજ માટે ખૂબ મોટું ઉમદા કામ કર્યું છે એવા જીવણભાઈએ આપણને એક ધર્મશાળા અથવા જ્યાં પણ જેટલાય દર્દીઓને રહેવાની વ્યવસ્થા કરી આપી છે અને રેક્ટ માટે જેણે કરોડો રૂપિયાનું મકાન આ સમાજના વિદ્યાર્થીઓ માટે આપ્યું છે અને આ કાર્યક્રમ માટે પણ જેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે, આ સમાજનો કાર્યક્રમ છે અને આ સમાજના કાર્યક્રમની અંદર પણ હર હંમેશ શ્રી જીવણભાઈ ઉપસ્થિત રહ્યા છે। એવા જીવણભાઈને વિનંતી કરું કે બાપુનું સન્માન કરે। ભાઈ શ્રી પ્રભાતભાઈ માલજીભાઈ દેસાઈ, એમનો પણ ખૂબ મોટો સિંહ ફાળો છે। અમારા પીએમ ખોડિયાર ફાઇનાન્સ પીએમ ભાઈ શ્રી જયંતિભાઈ, ભાઈ શ્રી રમેશભાઈ, આખી માલધારી યુવા સંગઠનની ટીમ, સર્વે આયોજક ભાઈઓને મારે ખૂબ ખૂબ અભિનંદન આપવા છે। આપ સૌએ સાચા અર્થમાં એક સમાજ માટે ઉમદા કામ કર્યું છે મિત્રો, અને આજે એટલા ગર્વ સાથે કહીએ છીએ કે આ લોહી જેને પણ જરૂર પડશે ને તો આ રબારીનું લોહી છે, 100 સિંહોનું લોહી છે અને 100 સિંહો જેવી તાકાત એનામાં આવશે। મિત્રો, આપ સૌને લાખ લાખ અભિનંદન। વંદે ભારત માતરમ। ભારત માતા કી જય। થેન્ક યુ। આ ઇતિહાસ અમે નહીં પણ સમાજે સાથે રહીને કર્યો છે। આભાર। જય હિન્દ, જય જગત। हेलो। और इस समाज, आ समाज माटे शुभ नाम છે ડોક્ટર સંજયભાઈ, આ સમાજ માટે રમેશભાઈ, આ સમાજ માટે કૃષ્ણ ભગવાન ને 2 हाथ जोड़ीने प्रार्थना करूं છું कि भगवान तेरे दरबार में हमारी अमानत जमा रखना। भगवान तेरे दरबार में हम सबकी अमानत को जमा रखना। हम रहे या न रहे, मालदारी समाज को सदा सलामत रखना। અને આદરણીય સાહેબ માટે અમારા 2 શબ્દો છે ગીતો દ્વારા। खास सभी मालधारी समाज की ओर से और हम सभी कलाकारों की ओर से प्रदीप जी को और भी मेहमानों को हम ये 2 लाइन डेडिकेट करना चाहेंगे। इफेक्ट। मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है। ज्यादा की नहीं लालच हमको, थोड़े में गुजारा होता है, थोड़े में गुजारा होता है। होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है। कुछ लोग जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं। कुछ लोग जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं। ये पूरब है, पूरब वाले हर दान की भाषा जानते हैं, हर दान की भाषा जानते हैं। होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं,
हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। थैंक यू। बहुत बहुत धन्यवाद। कहवाय है कि जो प्यास में पलती हैं उसे प्रीत कहते हैं, हार कर मिले उसे जीत कहते हैं। प्यास में पलती हैं उसे प्रीत कहते हैं। દિલીપભાઈ કબડ્ડીવાળાને વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ ઉપર પધારશો। દિલીપભાઈને નંબર વિનંતી કરવામાં આવે છે કે મહેરબાની કરી આપ શ્રી સ્ટેજ ઉપર ઉપસ્થિત થશો। અહીંયા આપણે એક સાથે અહીંયા મળ્યા છીએ મિત્રો, બધા ગુજરાતીઓ છીએ। શરૂઆત હિન્દીથી કરી એટલે મારા વિપુલભાઈ કહેતા હતા ગુજરાતીમાં વાત કરીએ। આપણે ગુજરાતીઓ છીએ ને એટલા બધા લાગણીશીલ હોઈએ કે જ્યાં જઈએ ને ત્યાં આપણે પ્રેમ અને સંબંધો જલ્દી બંધાઈ જાય। હમણાં બસમાં બે ગુજરાતી કાકા ભેગા થઈ ગયા, બસમાં બે ગુજરાતી કાકા ભેગા થયા, જુઓ ગુજરાતની મોજ કેવી છે। એક કાકાએ બીજા કાકાને પૂછ્યું કેમ છો? કાકા બોલ્યા મજામાં। કાકા એક સ્ટેપ આગળ વધ્યા, ઘરે ભાભી કેમ છે? કાકા બોલ્યા મારી ઘરવાળી તો સાક્ષાત દેવી છે, દેવી, મારી પત્ની દેવી છે, દેવી। તો પેલો કાકા બોલ્યા કે અમારે દેવી જ છે પણ કોઈ લઈ નથી જાતું। આ ગુજરાતની મોજ છે। હમણાં તો હું અહીંયા મેમનગરના સ્ટેન્ડ ઉપર સવારે ઉભ્યો તો 5-6 બહેનો સવારે જે નોકરી જતી હોય ને સિટી બસની રાહ જોઈને ઉભા હોય અહીંયા, સવારે 5-6 બહેનો ઉભી આમ નખ ઘસતી હતી। એટલે મેં પૂછ્યું બેન મેં તો શું કરો છો? મને કે નખ ઘસીએ છીએ। મેં કહ્યું નખ ઘસવાથી કઈ ફાયદો થાય? મને ક્યાં વાળ લાંબા થાય। બાજુમાં એક બેન હતા, નખ નતા ઘસતા, મોઢા પર હાથ મૂકીને ઉભા હતા। એટલે મેં કીધું બેન તમારે નખ નથી ઘસવા, વાળ લાંબા નથી કરવા? બેને મોઢા પરથી હાથ લીધો, મને કે ભાઈ બહુ નખ ઘસ્યા મૂસો આવી જઈ। અવળી જગ્યાએ પ્રોડક્શન થયું છે। પણ અહીંયા અમારા દિલીપભાઈ પધાર્યા છે તો તેમના સન્માનમાં આપણે જોરદાર તાળીનો ગડગડાટ કરીશું। રમેશભાઈ, આપણે આ કાર્યક્રમ સાંભળવો છે પણ હું બોલી નહીં શકતો, કામ તમે બતાવો છો તો અડધી રાતે દોડી શકીશ। એટલે દિલીપભાઈ આપણા સમાજ વતીથી, આપણા વડીલો હાજર છે, સમાજ હાજર છે, એટલે સમાજ વતીથી 5 મિનિટ તમે દિલીપભાઈ બોલો અને પછી કાર્યક્રમ ચાલુ આપણે કરી દઈશું। તાળીઓના ગડગડાટથી વધાવી દિલીપભાઈનું સન્માન બાકી દો। દિલીપ બધો કાર્યક્રમ કર્યો પણ દિલીપને આપણે ભૂલી ગયા એટલે હો ભાઈ। હા, મેં તમારા માટે તાળીઓ તો વગડાઈ હતી દિલીપભાઈ, કારણ કે મને ખરેખર બહુ સારું લાગ્યું અને બહુ મીઠું મધુર તમારી વાણીમાં એક મધુરતા અને સાથે સાથે સમાજ પ્રત્યેની લાગણીનો ભાવ પણ અમને દર્શિત થતો હતો। ભાઈ દિલીપભાઈ માટે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરીએ। હલો, એક બે લીટી કહીને હું આ ફરી એકવાર આપણે મ્યુઝિક ગ્રુપ જે ખૂબ જ ગુજરાત ભારત નહીં પરંતુ દેશ વિદેશમાં ફેમસ છે, આજે આપણે એને સાંભળવાનું છે। એમને અને તમારા વતી બે લાઈન કે ચંદ કलियों के हार लाए हैं यूं समझिए बाहर लाए हैं, चंद कलियों के हार लाए हैं यूं समझिए बाहर लाए हैं, कदरदानो इसे कबूल करना जिंदगी भर का प्यार लाए हैं। थैंक यू वेरी मच। તમામનો ફરી એકવાર આ ગ્રુપ તરફથી અને આયોજકો તરફથી ખૂબ ખૂબ આભાર। અચ્છા દિલીપભાઈ, હવે 2 મિનિટ હું તમારો પણ સમય લઈશ જરા। હાજી, હેલો મારા યુવાન ભાઈઓ, તમે જે આજે રબારી સમાજ માટે થઈ અને જે બ્લડ આપવા માટે આવ્યા અને બધા આગેવાનોએ હાજરી આપી એ બદલ અમે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવી પ્રવૃત્તિમાં સાથ સહકાર આપતા રહેશો। ખૂબ ખૂબ આભાર તમારો। મિત્રો, જયંતિભાઈ કે જેમણે આ બ્લડ ડોનેટ જે કેમ્પ છે એનું આયોજન કર્યું છે, આપણે એમનો આભાર માનવો એની જગ્યાએ એ આપણો આભાર માની રહ્યા છે। મિત્રો ખૂબ ખૂબ આભાર જયંતિભાઈ, રમેશભાઈ દિગડી ને રમેશભાઈ લંડન અને તમામ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જીવનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે છેક સુધી તમે જે અમારો સહકાર આપે બદલ થેન્ક યુ રમેશભાઈ। અમે બે ઓર્ગેનાઇઝર બરાબર, પણ મારી પાસે મારી જોડે જે ઓર્ગેનાઇઝરો છે ને એમનો બી આભાર। અને આ તમે હોવ તો આ બધું થાય હો, તમે હોવ તો જ આ બધું થાય અને તમે હો તો ઇતિહાસ બને, બાકી અમે કઈ નથી, અમે તો ખાલી ટોપું કર્યું છે સમાજનું। મારા વાલા મિત્રો, જે આપણા હાલો એની તમને એક ગઈ સાલની કહાની વાત કરું કે રાત્રે ગઈ સાલ લોહી સિવિલની અંદર રાત્રે 2-1 વાગે
એવા ડેન્જર કેસો બની ગયેલા અને રાત્રે ડોક્ટર સાહેબોને 2-1 વાગે ફોન આવે અને રાત્રે 2 વાગે લોહીની થેલીઓ અર્જન્ટ જીવ બચાવવા માટે આપેલી છે. ઘણી વખત યાદ આવતું કે જો આલટુ સ્ટોક ના હોત અને 2 કલાક માણસને લેટ કરીએ તો એની પરિસ્થિતિ શું થાય. એટલે આનું પરિણામ આ છે. આ મિત્રોને ધન્યવાદ છે, સમાજને ધન્યવાદ છે. બીજું મારા મિત્રો ભાઈએ કહ્યું કે શિબિર પર મકાન આખા સમાજનું છે, સમાજે કર્યું છે, એકલા જીવનમાં એ કર્યું નથી. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ જીવનભાઈ. હવે મિત્રો જે સંગીતની મોજ માણવાની છે, જે ડાયરો બી કહીએ, ગુજરાતી ગીતો પણ કહીએ અને એક કમ્પ્લીટ ઓર્કેસ્ટ્રા એવા પિયુષભાઈ, દર્શનાબેન અને વિપુલભાઈ પંછીવાલા એક આગવી છટા કદાચ આપ ઓળખો છો એમને ચહેરાથી, તો એમને પ્રસ્તુત કરીએ. થેન્ક યુ વેરી મચ અગેન. થેન્ક યુ દિલીપભાઈ. દિલીપભાઈ હમણાં મને એમનો પરિચય આપ્યો. જીટીપીએલ ન્યૂઝમાં એકમાત્ર દેસાઈ સમાજના ન્યૂઝ એન્કર તરીકે સમગ્ર દેસાઈ સમાજનું નામ જેમને રોશન કર્યું છે, ત્યારે તેમને તાળીના ગડગડાટથી મિત્રો વધાવીએ. અહીંયા આપણે જોયું કે સમાજના આગેવાનો, રાજકીય નેતાઓ, રાજકીય આગેવાનો અત્રે પધાર્યા. એક સેકન્ડ માટે એવી કલ્પના કરી કે ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના નાથ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જો અત્રે સમારોહમાં પધાર્યા છે. આજના સમારોહને, આજના યુવા મિત્રોને સમગ્ર મહા રક્તદાન કેમ્પ અને ક્રિકેટ ટુર્નામેન્ટના ભવ્ય નવીન આયોજનને સંબોધિત કરી રહ્યા છે, તો એમના અવાજની એક નાનકડી ઝલક રજૂ કરું છું પંચમ મ્યુઝિકલ ગ્રુપના માધ્યમથી. અમારા પંચમ ફેમિલી વતી સમગ્ર યુવા મિત્રો માટે એક નાનકડી ભેટ. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો આબેહૂબ અવાજ જો તમને મહેસૂસ થાય તો મારા પંચમ પરિવાર